હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? મારું નામ છે ફાલ્ગુન આદ્રોજા. હું રાજકોટથી છું અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ વિથ ફાલ્ગુન સર. તો આજે આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 1, વિદ્યુત ભારો અને ક્ષેત્રો, પાર્ટ 2. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રસ્તાવના જોયેલી છે, વિદ્યુત ભાર શું છે એના વિશે માહિતી મેળવેલી છે, બરાબર છે. અને વિદ્યુત ભાર માપવા માટેનું સાધન જેનું નામ છે ઇલેક્ટ્રોસ્કોપ, એના વિશે માહિતી આપણે મેળવી લીધેલી છે. તો આજના લેક્ચરની શરૂઆત કરીએ છીએ આપણે ટોપિક નંબર 1.3 એઝ પર ધ એનસીઈઆરટી, જે છે વાહકો અને અવાહકો. હવે ઓલરેડી તમે લોઅર સ્ટાન્ડર્ડની અંદર વાહકો અને અવાહકોની વ્યાખ્યા શું છે, વાહકોના પ્રકાર, અવાહકોના પ્રકાર, એ બધી માહિતી તમે મેળવી લીધેલી છે. પણ આ ચેપ્ટરની અંદર થોડુંક ડિટેલમાં એનાથી વધારે આગળ જઈને આપણે શીખવાના છીએ કે વાહકો અને અવાહકોમાં શું ડિફરન્સ છે, બરાબર. ચાલો તો શરૂઆત કરીએ કે દાખલા તરીકે આપણી પાસે ધાતુનો કોઈ સળિયો છે, એને ઊનની સાથે ઘસવામાં આવે તો જ્યારે આપણે એનો સ્પર્શ કરીએ છીએ ત્યારે આપણને એવા કોઈ સંકેત મળતા નથી કે આ ધાતુનો સળિયો છે વિદ્યુતભારિત થયેલો છે. પણ એ જ જગ્યાએ જો પ્લાસ્ટિકના સળિયાને અથવા તો કાચના સળિયાને કોઈ ઊનના કપડાની સાથે ઘર્ષણ કરવામાં આવે તો આપણને એ વિદ્યુતભારિત થયેલા હોવાના સંકેત મળે છે. એની પાછળનું મેઇન કારણ શું છે કે આપણું શરીર જે છે એ વિદ્યુતનું સુવાહક છે, બરાબર છે. તો ધાતુ પદાર્થોને પણ જ્યારે કોઈ પદાર્થની સાથે ઘસવામાં આવે તો એ વિદ્યુતભારિત તો થાય જ છે, પરંતુ આપણને ખબર પડતી નથી. આપણને શું કામ ખબર નથી પડતી? કારણ કે આપણું શરીર વિદ્યુતનું સુવાહક છે અને પૃથ્વી પણ વિદ્યુતની સુવાહક છે. તો વિદ્યુત ભાર છે એ ધાતુ પદાર્થ મારફતે આપણા શરીરમાં દાખલ થઈ અને પૃથ્વીની અંદર જતો રહેશે, બરાબર. તો આપણને ખબર પડવાની નથી. બીજી એક વસ્તુ, દાખલા તરીકે મારી પાસે અહીંયા આગળ એક આ બરુની ગોળી છે, બરાબર. હવે આ બરુની ગોળી છે એને કોઈ તાંબાના તારની સાથે જોડેલી છે. તો તાંબાનો તાર જે છે એ વિદ્યુતનો કેવો છે? સુવાહક છે. હવે આ તાંબાના તારની સાથે કોઈ પ્લાસ્ટિકનો સળિયો હોય કે જે ઓલરેડી તમે ઋણ વિદ્યુત ભારિત કરેલો છે, જેને ફરની હારે ઘસેલો છે, ઋણ વિદ્યુત ભારિત થઈ ગયો. હવે આ સળિયાને તાંબાના તારની સાથે જો સ્પર્શ કરાવવામાં આવે તો આ બરુની ગોળી છે એ પણ ઋણ વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે. તો અહીંયા તમે જોઈ શકો છો તાંબાનો સળિયો છે વિદ્યુતનો કેવો છે? સુવાહક છે. એટલે અહીંયાથી જે વિદ્યુત ભાર, ઋણ વિદ્યુત ભાર છે એટલે કે ઇલેક્ટ્રોન ગતિ કરી અને બરુની ગોળીની સપાટી ઉપર જતા રહેશે. પણ આ જગ્યાએ જો મારે તાંબાના તારની બદલે જો હું નાયલોનની દોરી યુઝ કરું, બરાબર છે, સપોઝ હું અહીંયા યુઝ કરું છું નાયલોનની દોરી, બરાબર. તો જ્યારે હું નાયલોનની દોરી યુઝ કરું છું તો મને એવું જોવા મળે છે કે ભાઈ આ બરુની ગોળી છે કોઈ જાતનો વિદ્યુત ભાર પ્રાપ્ત કરતી નથી. એનું મેઇન રીઝન શું છે કે નાયલોનની દોરી પોતાનામાંથી વિદ્યુત ભારને ગતિ કરવા દેતી નથી. ક્લિયર? નાયલોનની દોરી પોતાનામાંથી વિદ્યુત ભારને પસાર થવા દેતી નથી. તો આ જ એની વ્યાખ્યા છે. વાહકોની અને અવાહકોની વ્યાખ્યા આ પ્રમાણે જ આપણે આપેલી છે કે જે પદાર્થો પોતાનામાંથી સહેલાઈથી વિદ્યુત ભારને પસાર થવા દે છે તેને વિદ્યુતના વાહકો અથવા તો સુવાહકો કહે છે, અને જે પદાર્થ પોતાનામાંથી વિદ્યુત ભારને પસાર થવા દેતું નથી તેમને વિદ્યુતના અવાહકો કહેવામાં આવે છે. તો કે ભાઈ વિદ્યુતના સુવાહકો કોને કોને કહેવામાં આવે છે? તો કે ભાઈ વિદ્યુતના સુવાહકો છે એમાં બધી જ મોટા ભાગની બધી ધાતુઓનો સમાવેશ થઈ જાય છે. માનવ તથા પ્રાણી શરીરોનો સમાવેશ કરવામાં આવે છે. પૃથ્વી છે એ પણ વિદ્યુતની સુવાહક છે. પાણી છે એ પણ વિદ્યુતનું સુવાહક છે. પછી અધાતુ પદાર્થોમાં માત્ર એક, જેને ઉદાહરણ તમને કદાચ યાદ હોય તો ગ્રેફાઇટ, એ વિદ્યુતનો સારો સુવાહક છે. બાકી મોટા ભાગની અધાતુ પદાર્થો છે એ વિદ્યુતના અવાહક હોય છે, પણ ગ્રેફાઇટ એક જ એવું છે કે જે વિદ્યુતનું સુવાહક છે, બરાબર. પછી અવાહક પદાર્થોના ઉદાહરણ ઢગલાબંધ છે આપણી પાસે, કાચ છે, પોર્સેલિન છે, પ્લાસ્ટિક છે, રબર છે, બરાબર છે, લાકડું છે. આ બધા વિદ્યુતના કેવા છે? અવાહકો. હવે અહીંયા આગળ એક બીજી ખૂબ જ અગત્યની વસ્તુ સમજવાની છે. આમાંથી મોટા ભાગની માહિતી તમારી પાસે ઓલરેડી હશે, બરાબર ને, જે મેં અત્યારે કીધી એમાંથી મોટા ભાગની માહિતી તમારી પાસે હશે. પણ બીજી એક વસ્તુ અગત્યની એ સમજાવી છે કે દાખલા તરીકે અહીંયા મારી પાસે એક તાંબાનો બ્લોક છે, બરાબર. તાંબુ છે એ વિદ્યુતનું કેવું છે? સુવાહક. અને બીજો એક બ્લોક અહીંયા મારી પાસે છે એ પ્લાસ્ટિકનો છે, બરાબર. તો એક તાંબાનો બ્લોક મારી પાસે છે, એક પ્લાસ્ટિકનો છે. તો આ છે એ તાંબુ છે અને આ છે એ પ્લાસ્ટિક છે. પ્લાસ્ટિક લઈ લો, લાકડું લઈ લો, જે મજા આવે લઈ લો, બરાબર. તો આ તાંબાનો જે બ્લોક છે એના ઉપર જ્યારે હું વિદ્યુત ભાર છે એને અહીંયા મૂકીશ,
કોઈ પણ રીતે, દાખલા તરીકે કોઈ સળિયાને મેં વિદ્યુત ભારિત કર્યો છે, કાચનો, પ્લાસ્ટિકનો, અને જ્યારે આનો સ્પર્શ કરાવીશ ત્યારે થાય છે શું? સમજવા માટે આપણે એવું સમજીએ કે દાખલા તરીકે મારી પાસે અહીંયા 50 જે છે એ ઋણ વિદ્યુત ભાર એટલે કે 50 ઇલેક્ટ્રોન છે, એને હું તાંબાની સપાટી ઉપર મૂકું છું. તો હવે તાંબુ પોતે વિદ્યુતનું સુવાહક હોવાથી આ જે 50 ઇલેક્ટ્રોન છે એ 50 ઇલેક્ટ્રોન તાંબાની સપાટી ઉપર વ્યવસ્થિત રીતે ફેલાઈ જશે. બરાબર? જ્યાં તમે મૂકેલા છે એ જગ્યા ઉપર જ ઇલેક્ટ્રોન રહેવાના નથી. એ બધા ઇલેક્ટ્રોન આ ધાતુની સપાટી ઉપર વ્યવસ્થિત રીતે ફેલાઈ જશે. બરાબર ને? એવું શું કામ થાય છે એ હવે આપણે નેક્સ્ટ ચેપ્ટરની અંદર શીખવાના છીએ. પણ આ એક બહુ અગત્યનો મુદ્દો છે કે કોઈ પણ ધાતુ પદાર્થને વિદ્યુત ભારિત કરવામાં આવે તો વિદ્યુત ભાર છે એ ખરેખર ધાતુ પદાર્થની સપાટી ઉપર ફેલાઈ જાય છે. એ જ જગ્યાએ જો હું અહીંયા 50 ઇલેક્ટ્રોન છે એને પ્લાસ્ટિકના બ્લોક ઉપર મૂકી દઉં છું, દાખલા તરીકે આ જગ્યાએ મેં મૂક્યા છે, બરાબર? તો એ 50 ઇલેક્ટ્રોન છે જ્યાં મેં મૂકેલા હશે એ જ જગ્યા ઉપર સ્થિર હશે. એ પોતાની જગ્યાએથી હલવાના નથી, પોતાની જગ્યાએથી હલશે નહીં. એટલા માટે જ્યારે તમે દાખલા તરીકે આપણે ચમચી યુઝ કરી છે, ધાતુની ચમચીનો યુઝ કરેલો છે, ચમચીને ક્યારેય સ્પર્શ કરવાથી આપણને શોક લાગતો નથી. તમે ચમચીને ગમે ત્યારે ઘસો તો આપણને વિદ્યુત ભારિત થયો એવો આપણને અનુભવ થતો જ નથી. શું કામ નથી થતો? કારણ કે એ વિદ્યુતની સુવાહક છે અને આપણું બોડી પણ વિદ્યુતનું સુવાહક છે. એટલે સપાટી, ચમચીની સપાટી ઉપરનો જે વિદ્યુત ભાર છે આપણા બોડી મારફતે થઈ અને ક્યાં વયો જશે? જમીનમાં. કારણ કે જમીન છે એ વિદ્યુતની વાહક છે. અને એવું કહેવાય છે કે ભાઈ પૃથ્વીની વાહકતા અનંત છે. થિયોરેટિકલી પૃથ્વીની વાહકતા કેવી છે? અનંત. એનો મતલબ એમ છે કે તમારે પૃથ્વીની અંદર કરોડોની સંખ્યામાં ઇલેક્ટ્રોન નાખવો હોય એટલે કે ઋણ વિદ્યુત ભાર નાખો તો પણ લઈ લેશે. અબજોની સંખ્યામાં ધન વિદ્યુત ભાર નાખશો તો પણ ગ્રહણ કરી લેશે. બરાબર? અને પૃથ્વીની સાથે ક્યારે પણ કોઈ પણ વાયરને જોડવામાં આવે તો એના વોલ્ટેજ છે એ 0. વોલ્ટેજ શું છે એ પછી આપણે આગળના ચેપ્ટરમાં જોશું. ક્લિયર? તો આટલી વસ્તુ તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ. બરાબર છે? તો આ વાત થઈ ગઈ આપણે વાહકોની અને અવાહકોની. આના સિવાયનો પણ હજી એક પ્રકાર છે જેને કહેવામાં આવે છે અર્ધવાહકો. શું કહેવામાં આવે છે? અર્ધવાહકો. એને ઇંગ્લિશ નામ આપ્યું છે સેમિકન્ડક્ટિંગ મટીરીયલ. હવે અર્ધવાહકો વિશે ઓલરેડી આપણી પાસે 12th ની અંદર આખું એક ચેપ્ટર છે જેની અંદર આપણે અર્ધવાહકોને ડિટેલમાં સ્ટડી કરવાના છીએ. તો અર્ધવાહકો વિશે આપણે અત્યારે ચર્ચા કરતા નથી, પણ થોડીક માહિતી તમને આપી દઉં. અર્ધવાહકો એટલે પૂરેપૂરા વાહક પણ નહીં, પૂરેપૂરા અવાહક પણ નહીં, બેની વચ્ચેની કેટેગરી હોય એને અર્ધવાહકો કહેવામાં આવે છે. કેમિસ્ટ્રીની અંદર તમે જે પિરિયોડિક ટેબલ જોવો છો એની અંદર સિલિકોન અને જર્મેનિયમ એને શુદ્ધ અર્ધવાહકોની ગણતરીમાં લઈએ છીએ. બરાબર? તો આ હતી વાત વાહકો અને અવાહકો વિશે. હવે નેક્સ્ટ આગળ વાત કરીએ અર્થિંગ વિશે થોડીક ડિટેલમાં. અર્થિંગ શું છે? શું કામ અર્થિંગ કરવું જોઈએ? બરાબર? તમે બધાએ જોયું છે કે તમારા ઘરની અંદર એક તાર એવો હોય છે કે જે જમીનની અંદર એક ધાતુની મોટી પ્લેટ સાથે દાટેલો હોય છે. જે જગ્યાએ દાટેલો હોય એ જગ્યાએ મીઠું ભરી દીધું હોય છે. બરાબર? પાણી નાખવામાં આવે છે અને પછી એને જમીનની અંદર હોય અને પછી એને માટીથી દાટી દેવામાં આવે છે. તો આ પ્રોસેસ છે એને કહેવાય અર્થિંગ. હવે અર્થિંગ શું કામ કરવું જોઈએ, અર્થિંગની પ્રક્રિયા શું કામ આપણે કરીએ છીએ એને સમજીએ. તો એને સમજવા માટે આપણે 3 અલગ અલગ પ્રકારના તારને સમજવા પડશે. બરાબર છે? 3 પ્રકારના તાર આપણે ગવર્નમેન્ટમાંથી આવતા હોય, 3 તાર હોય. તો પહેલું જે છે એને કહેવામાં આવે છે જીવંત તાર એટલે કે લાઈવ, જીવતો. બીજું છે એ છે તટસ્થ. બરાબર છે? એટલે કે ન્યુટ્રલ. અને ત્રીજો તાર છે એને કહેવામાં આવે છે અર્થ. બરાબર? એનું નામ જ તે અર્થ છે. અર્થ કરેલો હોય, અર્થિંગ. ગુજરાતીમાં લખવું હોય તો અર્થ જ લખવાનો, અર્થિંગ. બરાબર? હવે આ 3 તાર તમે સમજો કે આપણે ઘરની અંદર જે પણ પ્લગ યુઝ કરતા હોય એમાં 3 ફેઝ પ્લગ છે તો એની એક રફ આકૃતિ હું અહીં બનાવું. બરાબર? એક આ મોટો હોલ હોય. બરાબર? એની બાજુમાં 2 નાના હોલ હશે. હવે આ 2 થોડાક નજીક હોય અને અહીંયા બીજા 2 આપેલા હોય એ થોડાક દૂર હોય. બરાબર? હવે આમાંથી તમે સમજવા માટે આપણે સમજીએ દાખલા તરીકે આ જે છે જીવંત તાર છે એટલે વિદ્યુત પ્રવાહ છે એ આ તારમાંથી આવતો હશે. હવે આની અંદર તમે પ્લગમાં કોઈ વસ્તુ લગાવી દીધી, ફિટ કરી દીધી. બરાબર છે? વિદ્યુત ઉપકરણ છે એટલે આમાંથી જે વિદ્યુત પ્રવાહ આવે છે એ તમે લગાવેલી વસ્તુમાં પસાર થશે. તમારી વસ્તુ છે વર્ક કરશે અને વધારે જે વિદ્યુત ભાર છે પોતાનું કાર્ય કરી
અને વિદ્યુત પ્રવાહ છે એ આ ન્યુટ્રલ તાર જે છે એમાંથી પાછો ગવર્મેન્ટની લાઈનમાં જતો રહેશે. અને ઉપરનો જે આ તમને પ્લગનો છેડો આપેલો હોય હોલ, આ જે છે એ અર્થિંગ માટે આપેલો હોય, બરાબર છે. અહીંયા આગળ અર્થનો તાર અહીંયા આગળ યુઝ કરેલો હશે. ક્લિયર છે? તો હવે તમે સમજો કે અહીંયા જીવંત તાર છે, લાઈવ તાર, વિદ્યુત પ્રવાહ આવે છે, ઇન્સ્ટ્રુમેન્ટમાં જાય છે, ન્યુટ્રલમાંથી બહાર નીકળી જાય છે. આ અર્થિંગનો તાર છે, આ અર્થિંગ માટેનો પ્લગ છે. તો આનો યુઝ શું છે? બરાબર, જનરલી તમે જોયું હશે કે 3 ફેઝ પ્લગ છે મોટા મોટા ઇન્સ્ટ્રુમેન્ટની અંદર જ યુઝ થાય. દાખલા તરીકે એસી યુઝ કરો છો, ઘરઘંટી યુઝ કરો છો, બરાબર છે. તો એ મોટા મોટા ઇન્સ્ટ્રુમેન્ટની અંદર, ઇસ્ત્રીની અંદર, એ બધાની અંદર હોય છે. એનું મેઇન રીઝન શું છે કે એમાં ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત પ્રવાહ જે છે એના એમ્પિયર હોય. વિદ્યુત પ્રવાહનો એકમ શું છે? એમ્પિયર. તો એ ઘણો બધો વિદ્યુત પ્રવાહ એને જોતો હશે. હવે ઘણીવાર માન લો કે એવું થાય કે એમાં લાઈવ તાર છે, જીવંત તાર, એ કોઈ લીકેજના કારણે ઇન્સ્ટ્રુમેન્ટની સપાટી સુધી પહોંચી ગયો તો આપણને શોક લાગે, બરાબર ને? એ ન લાગે એટલા માટે આ પ્લગ ડાયરેક્ટ અર્થિંગના તારની સાથે કનેક્ટ કરેલો હોય. એટલે વિદ્યુત ભાર છે એ આ અર્થિંગના તારમાંથી મારફતે પૃથ્વીની અંદર જતો રહેશે. મેં પોતે એક્સપિરિયન્સ કરેલો છે ઘણી વખત. જ્યારે હું નાનો હતો ત્યારે સીપીયુ ને ટચ કરતા, બરાબર, સપોઝ આ સીપીયુ છે તો સીપીયુ ની બહારની બોડી છે એ મેટલની જ હોય, બરાબર. હવે એને ઘણીવાર સ્પર્શ કરીએ ને તો શોક લાગતો. તમને કે સર આ આકૃતિ થોડી, ના સીપીયુ છે એવું સમજી લો ને, બરાબર. તો કોમ્પ્યુટરનું સીપીયુ છે, હવે આની બહારની સપાટી મેટલની હશે, આને સ્પર્શ કરતા ને તો ઘણીવાર શોક લાગતો. હવે એનો પ્રોબ્લેમ શું હોય કે એ ઘરની અંદર અર્થિંગ કરેલું ન હોય, કાં તમે 3 ફેઝ પ્લગ યુઝ ન કરતા હોય. અને શોક લાગવાનું પહેલું રીઝન તો એ છે કે આ સીપીયુ ની અંદર કોઈ એક જીવંત તાર છે એ આની સરફેસને એટલે આની સપાટીને ક્યાંક અડકતો હોય. એટલા માટે આખું સીપીયુ છે એ વિદ્યુત પ્રવાહ આધારિત હોય. હવે એને તમે ટચ કરો એટલે સીધો શોક લાગે. એ ન લાગે એટલા માટે શું કરવું પડે? અર્થિંગ કરવું પડે. એના સિવાય આપણને બીજી એક ઘણી વખત વીજળી થતી હોય, બરાબર. વરસાદની સિઝન હોય, ચોમાસાની અંદર વીજળી થતી હોય, ઘણીવાર વીજળી પડતી હોય. તો એ વીજળી પડતી હોય તો તમારા ઘરની અંદર જો અર્થિંગનો તાર હશે તો વીજળી છે એ સીધું અર્થિંગના તાર મારફતે પૃથ્વીની અંદર દાખલ થઈ જશે. એટલે આપણા ઘરના જેટલા બીજા ઇન્સ્ટ્રુમેન્ટ છે એને કોઈ નુકસાન કરશે નહીં. એટલા માટે આપણે અર્થિંગનો તાર યુઝ કરીએ છીએ. ક્લિયર છે? તો આજનો આ પહેલો ટોપિક છે વાહકો અને અવાહકો. હવે આના માટે મેં ઓલરેડી એક પીપીટી પણ બનાવેલી છે. ચાલો તો હવે પીપીટી જોઈ લઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો વાહકો અને અવાહકો માટેની સ્લાઇડ, બરાબર છે. તો આ સ્લાઇડની અંદર પણ મોસ્ટ ઓફ મેં એ જ વસ્તુ કવર કરેલી છે કે જે તમને મેં લેક્ચરની અંદર બતાવેલી છે. પણ સ્લાઇડની અંદર મેં તમને પ્રેક્ટિકલી બતાવવાનો પ્રયત્ન કર્યો છે ધાતુઓ અને અધાતુઓ કઈ કઈ છે, બરાબર છે. અને જનરલી જે આપણે પ્લગ ઘરની અંદર યુઝ કરતા હોય એની અંદર વાયર જે યુઝ કરીએ છીએ, જીવંત, તટસ્થ અને અર્થ વાયર, એ પણ મેં તમને બતાવેલા છે. તો સ્લાઇડને આપણે ફટાફટ જોઈ લઈએ કે જે દ્રવ્યો પોતાનામાંથી વિદ્યુતને સહેલાઈથી પસાર થવા દે છે તેમને વિદ્યુતના સુવાહકો કહે છે અથવા તો વાહકો કહે છે. ધાતુઓ, માનવ તથા પ્રાણી શરીર, પૃથ્વી વિદ્યુતના વાહકો છે. મોટાભાગની અધાતુઓ છે એ વિદ્યુતની અવાહક છે. અર્થિંગ અથવા તો ગ્રાઉન્ડિંગ શું છે એ મેં તમને સમજાવી દીધું, બરાબર. હવે વાત કરીએ કે ધાતુઓ, તો રાઇટ હેન્ડ સાઈડનો તમે અહીંયા આગળ જે આ ડાયાગ્રામ જોવો છો, બરાબર. તો ડાયાગ્રામની અંદર 5મા નંબર 5 ઇલેક્ટ્રિકલ કંડક્ટર્સ આપેલું છે. તો 5 જે છે એ સુવાહક પદાર્થો તમને આપ્યા છે, જેની અંદર છે સિલ્વર એટલે કે ચાંદી, ગોલ્ડ, બરાબર છે, સોનું, કોપર એટલે કે તાંબુ, સ્ટીલ અને સી વોટર એટલે કે દરિયાનું પાણી. અને એ જ રીતના 5 અવાહકો આપેલા છે, રબર, ગ્લાસ, ઓઇલ, બરાબર, ડાયમંડ અને ડ્રાયવુડ, સૂકું લાકડું. અને લેફ્ટ હેન્ડ સાઈડમાં જે ડાયાગ્રામ તમને દેખાય છે એ ડાયાગ્રામની અંદર તમે 3 તાર જોઈ શકો છો. મેં પ્લગ બતાવેલો છે. હવે એ પ્લગની અંદર તમે જોઈ શકો છો એ કનેક્શનની અંદર તમને 3 અલગ અલગ કલરના તાર જોવા મળે છે. એક છે લાલ કલરનો, તો એ કનેક્શન પ્રમાણે કહેવામાં આવે છે RGB. RGB, R ફોર રેડ, રેડ એટલે કે લાલ, G ફોર ગ્રીન, ગ્રીન એટલે કે લીલો, એન્ડ B ફોર બ્લેક. હવે આપણે પર્ટિક્યુલરલી ભારતની વાત કરીએ છીએ, ઇન્ડિયાની વાત કરીએ છીએ. તો અહીંયા આગળ ઇન્ડિયા પ્રમાણે, ભારત પ્રમાણે આપણો કલર કોડ છે એ RGB પ્રમાણે છે. તો પહેલો જે તાર છે R એટલે કે રેડ કલરનો, એ જીવંત તાર છે કે જેની અંદરથી વિદ્યુત પ્રવાહ આવતો હોય છે, બરાબર છે. પછી છે ગ્રીન કલરનો, તો એ ઉપરના પ્લગની સાથે તમે જોઈ શકો છો, ઉપરની સાઈડ જોડેલો છે ગ્રીન કલર, તો એ અર્થિંગ માટે આપેલો છે. અને B ફોર બ્લેક એટલે કે કાળા કલરનો તાર છે, એની અંદર એ તટસ્થ તાર છે એટલે કે વિદ્યુત પ્રવાહ છે એ
ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધનમાંથી પસાર થઈ અને બ્લેક તારમાંથી નીકળી જશે. બરાબર? તો આ હતી વાહકો અને અવાહકો માટેની સ્લાઇડ. તો ચાલો હવે આપણે જોઈએ છીએ નેક્સ્ટ ટોપિક. ચાલો, તો નેક્સ્ટ ટોપિક છે 1.4 પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું. તો કોઈ પણ પદાર્થ છે એને વિદ્યુત ભારિત કરવાની જે પ્રક્રિયા છે એને આપણે કઈ રીતે કરી શકાય? તો એ બે રીતે થઈ શકાય. બરાબર છે? પહેલી રીત છે એને કહેવાય સ્પર્શની રીતથી અને બીજું છે વિદ્યુત ભારનું પ્રેરણ. તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે સ્પર્શની રીતથી. સ્પર્શની રીતમાં નામમાં જ ઓલરેડી આવી જાય છે. દાખલા તરીકે કોઈ એક ધાતુનો ગોળો છે એના ઉપર ઓલરેડી વિદ્યુત ભાર રહેલો છે અને બીજો ગોળો હોય ધાતુનો એના ઉપર કોઈ વિદ્યુત ભાર છે નહીં, અને બેને સીધો જો સ્પર્શ કરાવવામાં આવે તો વિદ્યુત ભાર છે એ બે ગોળામાં જતો રહેશે, રૂપાંતરિત થઈ જશે. બરાબર? વાહકતાથી સ્પર્શ કરાવવામાં આવે તો પણ એક ગોળામાંથી બીજા ગોળામાં વિદ્યુત ભાર ગતિ કરીને જશે. તો એને કહેવામાં આવે છે વિદ્યુત ભારનું પ્રેરણ. હવે અહીંયા બીજી એક વસ્તુ તમને સમજાવું, બહુ અગત્યની છે. દાખલા તરીકે મારી પાસે બે ધાતુના ગોળા છે. બરાબર છે? કારણ કે આમાંથી MCQ તમને પૂછાશે એક્ઝામની અંદર, એક્ઝામ્પલ પણ હોઈ શકે, દાખલા પણ પૂછી શકે. હવે આ ગોળા છે, દાખલા તરીકે આ ગોળો છે એ, આ ગોળો છે B. બરાબર? હવે આ A ગોળો છે એના ઉપર 50 કુલમ્બ વિદ્યુત ભાર રહેલો છે. હવે B ગોળો છે એના ઉપર કુલમ્બ વિદ્યુત ભાર છે એ 0 છે, 0 કુલમ્બ વિદ્યુત ભાર છે. A અને B ગોળા સમાન દ્રવ્યમાંથી બનાવેલા છે, બંનેની ત્રિજ્યા સરખી છે, એટલે કે બે ગોળા સરખા છે. હવે જ્યારે હું A ગોળાને B ગોળાની સાથે સ્પર્શ કરાવું અથવા તો વાહકતાથી જોડી દઉં, બરાબર, તો B ગોળા ઉપર કેટલો વિદ્યુત ભાર જશે? B ગોળા ઉપર કેટલો વિદ્યુત ભાર જશે? કોમન સેન્સની વસ્તુ છે. બે ગોળા સરખા મટીરીયલના છે, બે ગોળાની ત્રિજ્યા સરખી છે, બે સુવાહક ગોળાઓ છે, બેનો સ્પર્શ કરાવવામાં આવે તો ફાઇનલ કન્ડિશનમાં શું થાય? A ગોળા ઉપર કેટલો આવશે? આનો અડધો, કારણ કે બે છે ને, અહીંયા 25 કુલમ્બ આવી જશે, અને B ગોળા ઉપર પણ કેટલો વિદ્યુત ભાર આવી જશે? 25 કુલમ્બ. બરાબર? તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. પણ આ પરિસ્થિતિ માટે બે ગોળા સરખા મટીરીયલમાંથી બનાવેલા, એટલે કે સરખા દ્રવ્યમાંથી બનાવેલા, અને બંનેની ત્રિજ્યાઓ કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. હવે તમને કોઈ એમ કહે કે ભાઈ એક ગોળાની ત્રિજ્યા છે એ કેપિટલ R છે. બરાબર? દાખલા તરીકે એક ગોળો આ છે જેની ત્રિજ્યા કેપિટલ R છે. રેડી? આ છે ગોળો A. બીજો ગોળો છે એની ત્રિજ્યા સ્મોલ r છે. બરાબર? આ ગોળો B છે. હવે આના ઉપર માની લો કે 40 કુલમ્બ વિદ્યુત ભાર છે. હવે બેનો સ્પર્શ કરવામાં આવે કેટલો વિદ્યુત ભાર જમા થાય? ત્રિજ્યા ફરી ગઈ છે તો 40 ના અડધા 20 કુલમ્બ આમાં જમા થવાના નથી. ક્લિયર? એટલે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે બંને ગોળા સરખા દ્રવ્યના, સરખી ત્રિજ્યા વાળા હોવા ખૂબ જ જરૂરી છે. તો બંને ગોળાઓમાં અડધો અડધો વિદ્યુત ભાર વેચાઈ જશે. આ મેં એટલા માટે સમજાવ્યું છે કે આના ઉપરથી ઘણા બધા MCQ અને દાખલાઓની અંદર તમને ખૂબ જ ઉપયોગી થવાનો છે કન્સેપ્ટ. તો આ પહેલી મેથડ છે જેને કહેવાય છે સ્પર્શ દ્વારા વિદ્યુત ભારિત કરવું. ટેક્સ્ટ બુકમાં આપણે એ રીતે સમજાવેલું છે કે દાખલા તરીકે આપણી પાસે એક બરુની ગોળી છે. એ બરુની ગોળી છે એને એક તાંબાના તારની હારે જોડેલી હોય અને પ્લાસ્ટિકનો સળિયો છે વિદ્યુત ભારિત કરીને લાવ્યા છે, એને સ્પર્શ કરવામાં આવે તો બરુની ગોળી છે ઋણ વિદ્યુત ભારિત થઈ જશે. તમે સ્પર્શ કરાયું ને તો એ સ્પર્શની રીત છે. હવે આપણે જોવાના છીએ પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું. બરાબર? તો એને આપણે આકૃતિ દ્વારા સમજવું પડશે. દાખલા તરીકે મારી પાસે બે ગોળાઓ છે. બરાબર? આ બે ગોળાઓ સરખા દ્રવ્યના સરખા છે એવું સમજો, અને એને એક અવાહક સ્ટેન્ડ ઉપર મૂકેલા છે. આ બે ગોળા છે એ ધાતુના ગોળા છે અને આ અવાહક સ્ટેન્ડ ઉપર રાખેલા છે, અને અહીંયા એક સળિયો છે જે ઓલરેડી ધન વિદ્યુત ભારિત કરેલો છે. આ બે ગોળા અહીંયા સ્પર્શ કરે છે. આ છે ધાતુનો ગોળો A, આ છે ધાતુનો ગોળો B. આ બે સ્ટેન્ડ કેવા છે? અવાહક છે. સ્ટેન્ડ કેવા છે? અવાહક છે. આ બે ગોળા કેમાંથી બનાવેલા છે? તો કે ધાતુમાંથી બનાવેલા છે, એટલે સુવાહક છે. ક્લિયર? હવે તમે જો આ અવાહક સ્ટેન્ડ છે ધાતુનો, આ કોઈ સળિયો છે કે જે ઓલરેડી ધન વિદ્યુત ભારિત છે. હવે આને નજીક લઈ જવામાં આવે તો તમને ખબર છે કે સમાન વિદ્યુત ભારો વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય ને. બરાબર ને? તો જો આ પ્લસ છે એ અહીંયા નજીક લઈ જવામાં આવે, બરાબર, તો ધન પ્રત્યે કોણ આકર્ષિત થાય? ઋણ. તો અહીંયા છે આ સપાટીની નજીક છે એટલે આ સપાટી ઉપર ઋણ વિદ્યુત ભાર છે એ આ રીતે ભેગો થશે. બરાબર ને? ક્લિયર? કારણ કે અહીંયા ઓલરેડી ધન વિદ્યુત ભારિત હતો તો અહીંયા ઋણ વિદ્યુત ભાર ભેગો થશે. હવે અહીંયા આગળ ટચ કરેલા છે, હવે સમાન વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ થાય, એટલે કે જો અહીંયા 1 2 3 4 ને 5 ઋણ વિદ્યુત ભાર બન્યા હોય તો 5 ધન વિદ્યુત ભાર છે એ અહીંયાથી દૂર વયા ગયા હોય, એટલે કે આ સપાટી ઉપર ક્યાંક ગયા હોય. સમજણ? શું કામ? કારણ કે સમાન વિદ્યુત ભારો વચ્ચે શું થાય?
અપાકર્ષણ થાય ને, જો આ પ્લસ છે તો આ પ્લસ છે એ દૂર વયા જશે, માઇનસ છે એ નજીક આવતા રહેશે, બરાબર. હવે આ કેટલા ઉત્પન્ન થાય તો કે આ જેટલો આ પાવરફુલ હશે એટલા અહીંયા ઋણ અને એટલા અહીંયા જેટલા ઋણો એટલા જ ધન અહીંયા થાય. પણ એ કેટલા થાય તો કે આમાં જેટલો વિદ્યુત ભાર હશે એના પ્રમાણમાં એ જમા થશે. ક્લિયર? આટલું રેડી છે? ઓકે, હાલો. હવે સ્પર્શ કરેલા હતા, સ્પર્શ કરેલા છે એટલે એકમાંથી બીજામાં, કારણ કે બે ધાતુના જ ગોળા છે તો એકમાંથી બીજામાં વિદ્યુત ભાર ગતિ કરી શકે ને, એટલા માટે અહીંયા ધન આવી ગયો, અહીંયા ઋણ આવી ગયું. હવે આપણે શું કરી છે તો કે હવે આપણે એવું કરી છે કે ભાઈ ધીમેથી આ જે બી વાળો ગોળો છે એને અવાહક સ્ટેન્ડ છે એને થોડુંક આમ દૂર ખસેડી દઈએ, બરાબર. તો હવે એને આપણે જો દૂર ખસેડી દઈએ આ સ્ટેન્ડને તો આ ગોળો છે એ અહીંયાથી નીકળી જશે, ધાતુનો બી ગોળો છે એ થોડોક દૂર વહી જશે ને, બરાબર. જો હવે ઈ જે બીજો ગોળો છે, બરાબર, ઈ બી ગોળો અહીંયા આવી જશે. પણ તમે એને જ્યારે આપણે આ પ્રોસેસ કરી હતી, બરાબર, 1 2 3 4 ને 5, ત્યારે આ તો અહીંયા જ છે, સમજો ને. હવે જો આ ગોળા ઉપર પહેલા કઈ હતું નહીં તો ઋણ વિદ્યુત ભાર આવી ગયો, કઈ નહોતું, છતાંય આપણે આને જો સ્પર્શ કરાવ્યું નથી તો આને કહેવામાં આવે છે વિદ્યુત ભારનું પ્રેરણ, બરાબર. ખાલી જસ્ટ આપણે છૂટા પાડ્યા છે, ગોળા એ અને ગોળા બી ને એકબીજાથી છૂટા પાડી દીધા અને આ અહીંયા બાજુમાં રાખેલું છે, બરાબર. તો આ ગોળો છે એ ઋણ વિદ્યુત ભારિત થઈ ગયો, આ ગોળો છે એ ધન વિદ્યુત ભારિત થઈ ગયો. ક્લિયર છે? હવે આપણે શું કરીએ છીએ કે આપણે ધીમેથી જે આ ધન વિદ્યુત ભારિત સળિયો છે ને એને હવાથી ઉપાડી ગયા, લઈ લીધો બહાર, દૂર લઈ ગયા, બરાબર. હવે જ્યારે આવું કર્યું આપણે તો આ કન્ફ્યુઝ થઈ ગયા કે ચાલો ધન તો વયું ગયું, તો હવે આપણે આકર્ષિત કોના પ્રત્યે થાવ? કઈ છે તો નહીં, તો હવે સમાન સમાન છે તો હવે એ બધા માઈનસ છે તો એ બધા વચ્ચે તો અપાકર્ષણ થાય, અને ગોળો બહુ મોટો છે એટલે આ કે ભાઈ આપણે નજીક નજીક નથી રહેવું, બધાય છે ને 5 એ 5 છે એ વ્યવસ્થિત રીતે આપણે ગોઠવાઈ જાય, બરાબર. તો 1 2 3 4 ને 5 આ રીતના છૂટા છૂટા ગોઠવાઈ ગયા, અને આ ગોળો અહીંયાથી દૂર વયો ગયો છે એટલે આમાં પણ ધન વિદ્યુત ભાર છે એ વ્યવસ્થિત રીતે 5 વિદ્યુત ભાર છે એ ગોઠવાઈ જશે. તો આ આખી પ્રોસેસ છે એને કહેવામાં આવે છે વિદ્યુત ભારનું પ્રેરણ, બરાબર છે. આને કહેવામાં આવે છે વિદ્યુત ભારનું પ્રેરણ. તો પ્રેરણની રીત છે એમાં આપણે કોઈ વિદ્યુત ભારિત સળિયાને આ ગોળાઓની સાથે ડાયરેક્ટ સ્પર્શ કરાવતા નથી, તો આ પ્રોસેસને કહેવામાં આવે છે વિદ્યુત ભારનું પ્રેરણ. ક્લિયર છે? હવે આપણે એક ઉદાહરણ જોવાનું છે વિદ્યુત ભારના પ્રેરણ પછીનું, તો એ હું તમને ડાયરેક્ટ સ્લાઇડની અંદર બતાવું છું. તો ચાલો જોઈ લઈએ આના પછીનું ઉદાહરણ. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઉદાહરણ નંબર 1.1. એક ધાતુના ગોળાને સ્પર્શ્યા વિના તમે તેને કેવી રીતે ધન વિદ્યુત ભારિત કરી શકશો? તો આપણે થિયરી જે જોઈ છે એ પ્રમાણે આપણે ધાતુના 2 ગોળા જોયા હતા અને પછી આપણે એને વિદ્યુત ભારિત કર્યા હતા, જેને આપણે કહીએ છીએ વિદ્યુત ભારનું પ્રેરણ. પણ દાખલા તરીકે તમારી પાસે એક જ ધાતુનો ગોળો હોય અને એને તમારે જો પ્રેરણથી વિદ્યુત ભારિત કરવો હોય તો કઈ રીતે કરી શકો? તો એના માટે બહુ સિમ્પલ મેથડ છે. સૌથી પહેલાં આપણે ધાતુનો ગોળો લેવાનો છે જેને અવાહક સ્ટેન્ડ ઉપર મૂકેલો છે, જે તમે જોઈ શકો છો આકૃતિ એમાં આપેલું છે. હવે આપણે એને ધન વિદ્યુત ભારિત કરવો છે તો તમારે એક પ્લાસ્ટિકનો સળિયો ઓલરેડી ઋણ વિદ્યુત ભારિત કરેલો તમારી પાસે હોવો જોઈએ. તો આપણે પ્લાસ્ટિકના સળિયાને ફરની સાથે ઘસી અને એને આપણે ઋણ વિદ્યુત ભારિત કરશું. હવે આ પ્લાસ્ટિકના સળિયાને આકૃતિ બીમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે તમારે ધાતુના ગોળાની નજીક લઈ આવવાનો છે. તો હવે એ પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુત ભારિત હોવાથી એની બાજુમાં ધાતુના ગોળા ઉપર ધન વિદ્યુત ભાર જમા થશે અને એ જ ધાતુના ગોળામાં બીજી સપાટી ઉપર ઋણ વિદ્યુત ભાર જતો રહેશે. હવેની પ્રોસેસ છે એ ખૂબ અગત્યની છે. હવે આ પ્લાસ્ટિકના સળિયાને ધાતુના ગોળાની નજીક રાખી અને તમારે ધાતુના ગોળાને અર્થિંગ કરવાનું છે, બરાબર. ધાતુના ગોળાનું તમારે અર્થિંગ કરવાનું છે. અર્થિંગ શું છે એ મેં તમને થિયરીમાં સમજાવી દીધું છે. એટલે કે એક વાહક તારને તમારે ગોળાની સાથે જોડી અને જમીનમાં કનેક્ટ કરી દેવાનો છે. તો હવે શું થશે કે ધન વિદ્યુત ભાર છે એ ગોળા ઉપરથી જતો નહીં રહે. શું કામ? કારણ કે એ પ્લાસ્ટિકનો સળિયો તમે એની નજીક રાખેલો છે એટલે ધન વિદ્યુત ભાર છે એ પ્લાસ્ટિકના ઋણ વિદ્યુત ભાર તરફ આકર્ષિત રહેશે અને ત્યાં ને ત્યાં પડ્યો રહેશે. પણ ઋણ વિદ્યુત ભાર છે એને હવે નાના એવા ગોળામાંથી આવડી મોટી પૃથ્વીમાં જવા મળે છે, એટલે કે ઝૂંપડામાંથી અને મહેલમાં રહેવા મળે છે. તો એ શું કામ નહીં જાય? તો એ ઋણ વિદ્યુત ભાર છે એ પૃથ્વીની અંદર જતો રહેશે, બરાબર છે. હવે જેવું તમે અર્થિંગ કરી લેશો એટલે ઋણ વિદ્યુત ભાર તાત્કાલિક વિધિન અ ફ્રેક્શન ઓફ અ સેકન્ડ, એટલે કે સેકન્ડના અમુક ભાગની અંદર એ જમીનમાં જતો રહેશે અને તરત જ તમારે અર્થિંગને
કાઢી લેવાનું છે. અને આ પ્રોસેસ થઈ ગયા પછી તમારે પ્લાસ્ટિકના સળિયાને ધાતુના ગોળાથી દૂર લઈ જવાનો છે. અને જેવો તમે પ્લાસ્ટિકના સળિયાને દૂર લેશો એટલે ધન વિદ્યુત ભાર છે એ અંદર ને અંદર અપાકર્ષણના લીધે ધાતુના ગોળાની સપાટી ઉપર વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જશે. બરાબર છે? તો આ છે એનો જવાબ છે. તો આ હતી પ્રોસેસ કે એક ધાતુના ગોળાને સ્પર્શ્યા વિના તમે તેને કેવી રીતે ધન વિદ્યુત ભારિત કરી શકશો. બરાબર? તો આજનું આ લેક્ચર અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ અને મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આના પછીના ટોપિકની સાથે. ત્યાં સુધી આવજો અને રીડિંગ માટે બેસ્ટ ઓફ લક.